કે બંને ઘરને ઉજાળશું. અમે બંને પરિવારને ઉજાળવા માટે પૂરેપૂરી મહેનત કરશું. અમે એ પ્રમાણનો પુરુષાર્થ કરશું. અમે સંસ્કારની સરવાણી એ રીતે લહેરાવશું, એ રીતે વહાવશું કે બધા લોકો આપણું કાયમ આપણા માટે ગૌરવ લઈ શકે. અને મારી બનાસવાસીઓની સાથે સાથે અહીંયા જે થરાદવાસીઓ છે એને ખાસ મારી વિનંતી છે કે માત્ર જિલ્લાનું નિર્માણ થયું એવું નહીં, માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું થાય તેવું નહીં, માત્ર સુવિધાઓ અને પ્રોએક્ટિવ ગવર્નન્સ થાય એટલું નહીં, કંઈક એવા સપના જોઈએ કે આખો દેશની દ્રષ્ટિ આપણા ઉપર આવે, આખા દેશની દ્રષ્ટિ આપણા ઉપર આવી અને એ રીતે વિચાર કરે કે ચલો આ કામ થઈ શક્યું કેમ. અને પૂરા દેશની અંદર સૌથી અગ્ર હરોળનો જિલ્લો એ આપણો વાવ થરાદ જિલ્લો બને, એના માટે આપણે મહેનત કરવી છે. અને હું આ સંકલ્પની ધરતી ઉપરથી કહું છું કે આપણો એ સંકલ્પ બને. સરકાર તરીકે જે કંઈ કામ કરવું હોય એમાં સરકાર કોઈ રીતે પાછી પાની નહીં કરે. અમારે જે કંઈ મહેનત કરવી છે એમાં પુરુષાર્થની અંદર કોઈ પાછી પાની નહીં કરીએ, પરંતુ એકલા ગવર્મેન્ટના આધાર ઉપર માત્ર ગવર્મેન્ટ કામ કરે અને જિલ્લો દેશની અંદર અગ્ર હરોળનો થાય એવું ન બની શકે. એના માટે પ્રજા તરીકે આપણે જોડાવવું પડશે. આપણા બધાનો સંકલ્પ જો બને, આ તમામ થરાદવાસીઓનો જો સંકલ્પ બને તો તમામ કામ કરી શકાય. શું આપણે સંકલ્પ ન કરી શકીએ કે એક જિલ્લો એવો છે કે દેશની અંદર સૌથી પહેલા 100% સુપોષિત છે, જેની અંદર એક પણ કુપોષિત વ્યક્તિ ના હોય, એક પણ માતા કે બાળક કુપોષણનો ભોગ ના હોય. આ સંકલ્પ આપણે કરી શકીએ. સ્ટ્રેન્થ આપણી છે, હું એમને નથી બોલતો. સ્ટ્રેન્થ છે, અહીંયા દૂધ છે, અહીંયા મગ છે, અહીંનો ખોરાક છે, અહીંનું જેનેટિકલ બાંધો છે, બધું તૈયાર છે, પરંતુ છતાંય શા માટે આપણે કુપોષિત થઈ શકીએ? અને આ કામ માત્ર સરકાર એકલું ના કરે, આપણે બધા કરીએ, આપણે ભેગા થઈને કરીએ. શું આપણે એવું ન કરી શકીએ પ્રજા તરીકે જોડાઈને કે એક જિલ્લો એવો બનાવી શકીએ કે જે સૌથી વધારે માન્યતાઓ, વ્યસનની માન્યતાઓ સામાજિક તાણાવાણામાં વણાઈ ગયેલી હોય, એમાંથી બહાર લાવીને માત્ર 10 વર્ષના સમયગાળાની અંદર વ્યસન મુક્ત જિલ્લા તરીકેનું બિરુદ આપણા વાવ થરાદ તો બની શકે કે ના બની શકે? આપણા સંકલ્પથી આપણે કરી શકીએ. 100% માત્ર સાક્ષર નહીં, માત્ર સ્થાયીકરણ 100% તેવું નહીં, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિથી પૂરા રાજ્યની અંદર જ્યારે પણ એ 10માનું રિઝલ્ટ આવે, 12માનું રિઝલ્ટ આવે, યુપીએસસીનું રિઝલ્ટ આવે, જીપીએસસીનું રિઝલ્ટ આવે, તેમાં પણ નામ આપણા વાવ થરાદનું દઈ શકે એ પ્રમાણનો સંકલ્પ આપણે કરી શકીએ કે નહીં? સ્કિલ માટે અહીંના દીકરા દીકરીઓ આગળ વધીને ઇન્ડસ્ટ્રીને સ્કિલ વાળો મેન પાવર આપી શકે કે કેમ આપી શકીએ?